લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત વિભાજન ફેરાડેના જે નિયમો ભણ્યા અને એના આધારિત એની તત્વયુગ વિધિ અને એની જે પસાર કરેલો જે વિદ્યુત જથ્થો છે બંને વચ્ચે જે સંબંધ છે Q બરાબર I ગુણ્યા T એના આધારિત આપણે દાખલા પણ પૂછાશે. હવે જે આપણે વિદ્યુત વિભાજન કોષ છે એમાં વિદ્યુત વિભાજિત જે દ્રાવણ લઈએ આપણે એ દ્રાવણના જુદા જુદા પ્રકાર હોય છે. એટલે કે દ્રાવણ મંદ બી હોઈ શકે, સાંદ્ર દ્રાવણ પણ હોઈ શકે, પીગલિત વિદ્યુત વિભાજ્ય દ્રાવણ પણ હોઈ શકે. તો આ રીતની જે બધી સ્પીસીસ જ્યારે હાજર હોય ત્યારે એમાં એનું જે વિદ્યુત વિભાજન કરતા આપણને નિપજો જે મળે છે એ નિપજો જે છે એ અલગ અલગ મળતી હોય છે. તો પહેલું તો મિત્રો વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજનો જે આધાર કોના ઉપર રહેલો છે એ આ બાબત આપણે સમજવી પડશે. અને પછી તેના આધારે આપણે NaCl નું વિદ્યુત વિભાજન સમજીશું. તો આપણી પાસે પહેલો ક્વેશ્ચન છે આમાં વિદ્યુત વિભાજનથી ધ્રુવો પાસે પ્રાપ્ત થતી નિપજો એ વિદ્યુત ધ્રુવના પ્રકાર ઉપર આધાર રાખે છે. એને આપણે સમજવાની છે આ બાબતને. તો પહેલું તો વિદ્યુત વિભાજનથી જે આપણને નિપજ મળશે આ નિપજનો જે આધાર છે મિત્રો એ વિદ્યુત વિભાજિત પદાર્થનો સ્વભાવ પર અને ઉપયોગ કરેલા વિદ્યુત ધ્રુવ ઉપર આધાર રાખે છે. તમે કેવા પ્રકારનો વિદ્યુત ધ્રુવ પસંદ કરેલો છે, સક્રિય છે, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે, તો એવી એના ઉપર આધાર રાખશે. બીજું કે તમે જે વિદ્યુત વિભાજિત પદાર્થ છે એનો સ્વભાવ ઉપર પણ તે આધાર રાખે છે. જો વિદ્યુત ધ્રુવો તરીકે તમે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ જેમ કે પ્લેટિનમ છે, ગોલ્ડ છે એનો ઉપયોગ કર્યો હોય તો એ તો નિષ્ક્રિય છે, તો તે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી. માત્ર તે શું કરે છે, ઇલેક્ટ્રોનનો સ્ત્રોત પૂરો પાડે છે અથવા તો અપવાહિકા કહેવાય ને કે જે ઇલેક્ટ્રોનના વહન માટે જરૂરી માર્ગ પૂરો પાડે છે, વહન કરે છે. માટે જો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કર્યો હશે તો એ પ્રમાણે આપણને વિદ્યુત વિભાજિત પદાર્થોની નિપજો જે છે એ રીતે મળે છે. જ્યારે વિદ્યુત ધ્રુવ જો સક્રિય ધાતુ હોય, બરાબર, એટલે કે સક્રિય ધાતુઓ આપણે સોડિયમ છે, પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ છે, ઝિંક છે, કોપર છે, આવી બધી સક્રિય ધાતુનો જો વિદ્યુત ધ્રુવ પ્રક્રિયામાં આપણે ઉપયોગ કર્યો હોય તો તે વિદ્યુત ધ્રુવીય પ્રક્રિયામાં ભાગ લે છે અને પરિણામે વિદ્યુત વિભાજનથી નિપજનો જે આધાર છે તે વિદ્યુત વિભાજનીય કોષમાં રહેલા ઓક્સિડેશન કરતા અથવા રિડક્શન કરતા સ્પીસીસ પર અને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ પર રહેલું હોય છે. આ બાબત અને આ મુદ્દાને વ્યવસ્થિત સમજો મિત્રો. જો વિદ્યુત ધ્રુવ તરીકે તમે સક્રિય ધાતુનો ઉપયોગ કર્યો હોય તો એ સક્રિય ધાતુ એ વિદ્યુત વિભાજનીય પ્રક્રિયા એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે અને પરિણામે વિદ્યુત વિભાજનથી જે આપણને નિપજ મળશે એ નિપજનો આધાર એ વિદ્યુત વિભાજનીય કોષમાં જે ઓક્સિડેશન કરતા હોય એટલે કે કોઈ જેનું રિડક્શન થતું હોય અથવા તો રિડક્શન કરતા હોય એટલે કે જેનું ઓક્સિડેશન થતું હોય તે સ્પીસીસ પર અને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ પર આધાર રાખે છે. એટલે કે જેનો પોટેન્શિયલ વધારે હશે, રિડક્શન પોટેન્શિયલ કે ઓક્સિડેશન પોટેન્શિયલ, એ પ્રમાણે એ પ્રક્રિયા આગળ વધે છે. કેટલાક વિદ્યુત રાસાયણિક પ્રક્રમો શક્ય હોવા છતાં પણ નીચા વોલ્ટેજે ગતિકી રીતે કેવા હોય છે, ધીમા હોય છે. ઘણી વખત મિત્રો વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં એવું બને કે ખરેખર પ્રક્રિયા આ થવી જોઈએ પરંતુ ન થતી હોય કારણ કે એનો વોલ્ટેજ ધીમો હોય, પરિણામે એ ગતિકી રીતે કેવી થઈ જાય, પ્રક્રિયા ધીમી થઈ જાય અને તે
થતા હોય તેમ જણાતું નથી, બરાબર, અને તેમને વધારાનો પોટેન્શિયલ લગાવવો પડે છે. શું લગાવવું પડે છે? વધારાનું પોટેન્શિયલ, જેને ઓવર પોટેન્શિયલ, અધિવિભવ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી, કેટલાક વિદ્યુત રાસાયણિક પ્રકરણો મિત્રો શક્ય હોવા છતાં પણ નીચા વોલ્ટેજે ગતિવિધિ કેવા હોય છે? ધીમા હોય છે. એટલે આપણને કઈ કન્સેપ્ટ લાગે કે આ પ્રક્રિયા થતી નથી, બરાબર. પરિણામે એમને એ પ્રક્રિયા આગળ વધારવા માટે વધારાનો પોટેન્શિયલ લગાવવો પડે છે, જેને ઓવર પોટેન્શિયલ, અધિવિભવ તરીકે ઓળખી શકાય છે. અને પરિણામે આવા પ્રકરણો થવા મુશ્કેલ હોય છે, તે પ્રક્રિયા થતી નથી. ખાસ આ ત્રણ બાબતો મિત્રો ખાસ વિદ્યુત વિભાજનમાં બહુ જ જરૂરી છે. વિદ્યુત વિભાજન પ્રક્રિયા જ્યારે થતી હોય છે ત્યારે પહેલું તો એ કયા વિદ્યુતનો ઉપયોગ કર્યો છે. ઘણી વખતે આપણે કેથોડ અને એનોડ તરીકે સ્ટીલ, ગ્રેફાઇટ, પ્લેટિનમ આવા પ્રકારના વિદ્યુતનો પણ ઉપયોગ કરીએ છીએ. ઘણી વખતે આપણે કોપરનો વિદ્યુત તરીકે ઉપયોગ કરીએ છીએ. ઘણી વખતે સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે સોડિયમ છે, મેગ્નેશિયમ છે, કોપર છે, એલ્યુમિનિયમ છે, આવા પ્રકારના વિદ્યુત ધ્રુવનો પણ ઉપયોગ આપણે કરીએ છીએ. તો જે વિદ્યુત ધ્રુવ હશે એના પ્રકાર આધારિત આપણને નિપજ મળે છે. બીજી બાબત એ છે કે જ્યારે કોઈ સક્રિય વિદ્યુત ધ્રુવનો તમે ઉપયોગ કરતા હશો તો જે નિપજ મળશે ને તે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા સ્પીસીઝ ઉપર અને પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ ઉપર એનો આધાર છે, બરાબર. જે તે પોટેન્શિયલ આધારિત એ પ્રક્રિયા આગળ વધે છે. આની વધારે માહિતી મિત્રો આજે આની પછી જે થિયરી ભણવાની છે એમાં મળી જશે આપણને. કેટલાક વિદ્યુત રાસાયણિક પ્રકરણો એટલા બધા ધીમા હોય છે કે જેના આપણે એને વધારાનો પોટેન્શિયલ આપીને આગળ વધારવા પડે છે, જેને ઓવર પોટેન્શિયલ કહે છે. પણ આવા પ્રકરણો મોટે ભાગે કેવા હોય છે? મુશ્કેલ હોય છે. તો હવે મિત્રો આપણે NaCl નું જે વિદ્યુત વિભાજન ભણવાનું છે. બુકમાં તમને મિત્રો NaCl નું વિદ્યુત વિભાજન જે છે એ બધું એક જ સાથે આપેલું છે, પણ આપણે ત્રણ પ્રકારના જુદા જુદા વિદ્યુત વિભાજ્ય પદાર્થમાં NaCl નું વિદ્યુત વિભાજન સમજવાનું છે. એક તો પીગલિત NaCl માં વિદ્યુત વિભાજન કરતા આપણને કઈ નિપજ મળશે? સાંદ્ર NaCl માં વિદ્યુત વિભાજન કરતા કઈ નિપજ મળશે? અને મંદ દ્રાવણ એટલે કે એકદમ મંદ જલીય દ્રાવણ NaCl નું હોય તો કઈ નિપજ મળશે? આ ત્રણ થિયરીને મિત્રો વ્યવસ્થિત રીતે સમજવાનું છે. તો પહેલું આપણે ભણીએ મંદ NaCl નું વિદ્યુત વિભાજન, પીગળેલા NaCl નું વિદ્યુત વિભાજન. તો પીગળેલા NaCl નું વિદ્યુત વિભાજન કરવા માટે વિદ્યુત વિભાજ્ય પદાર્થ તરીકે મિત્રો પીગલિત NaCl નો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે NaCl ને પીગાળેલું હોય છે એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે એનો ઉપયોગ થાય છે. એ પીગલિત NaCl નું વિદ્યુત વિભાજનમાં કેથોડ તરીકે શું લેવાનું છે? સ્ટીલનો કેથોડ હોય છે. શું હોય છે? સ્ટીલનો કેથોડ. અને એનોડ તરીકે ગ્રેફાઇટનો સળિયો હોય છે. કયો સળિયો હોય છે? ગ્રેફાઇટનો. ખાસ કરીને મિત્રો જેડબલ ની MCQ માં આ પૂછાય છે, બરાબર. એટલે ચોપડીમાં એનો ઉલ્લેખ નથી, પણ જે જૂનો સિલેબસ છે એમાં પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન આપેલું છે અને એમાં કેથોડ તરીકે સ્ટીલ અને એનોડ તરીકે ગ્રેફાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. અને પરિણામે વિદ્યુત વિભાજન થતા આપણને કેથોડ ઉપર શું મળે છે? સોડિયમ ધાતુ મળે છે. અને એનોડ ઉપર કયો વાયુ મળે છે? ક્લોરીન વાયુ મળે છે. હવે આ પ્રક્રિયાને આપણે સમજવાની છે કે કેથોડ ઉપર કઈ રીતે સોડિયમ ધાતુ મળશે અને એનોડ ઉપર કઈ રીતે ક્લોરીન વાયુ મળે છે. તો મિત્રો ખાસ હંમેશા વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં હું જે બોલી રહ્યો છું એ બાબત ધ્યાનમાં રાખજો કે હંમેશા કેથોડ ધાતુ જે છે ને હંમેશા કેથોડ ઉપર જ મળશે, બરાબર. કોઈ દિવસ ધાતુ એનોડ ઉપર મળે નહીં, કારણ કે કેટાયનનું રિડક્શન થાય તો જ એ ધાતુમાં પરિવર્તિત થાય. રિડક્શન ક્યાં થાય મિત્રો? કેથોડ. ઓકે, તો કેથોડ ધાતુ હંમેશા કેથોડ ઉપર મળશે. બીજું, વાયુ ક્યાં મળે? તો વાયુ બંને ઉપર મળે. કેથોડ ઉપર બી મળી શકે અને એનોડ ઉપર મળી શકે, પરંતુ
મિત્રો એક જ વસ્તુ છેલ્લે યાદ રાખજો, ધાતુ કોઈ દિવસ એનોડ ઉપર પ્રાપ્ય થાય નહીં, બરાબર. એટલે ઘણી વખત MCQ માં આવે તો આપણે એ જજ તરત કરી શકીએ કે એનોડ ઉપર કોઈ દિવસ ધાતુ મળવાની છે નહીં, કારણ કે રિડક્શન કેટાયનનું રિડક્શન થશે તો જ ધાતુમાં એનું રૂપાંતર થશે. એટલે આ મિત્રો બાબત વિદ્યુત વિભાજન માટે બહુ જ જરૂરી છે કે કેટાયનનું રિડક્શન થાય એટલે જ કેથોડ ઉપર હંમેશા ધાતુ મળે. કેથોડ ઉપર વાયુ બી મળશે, બરાબર, પણ ધાતુ હંમેશા ક્યાં મળશે? કેથોડ. તો અહીંયા આપણે આ પ્રક્રિયા સમજીએ. કેથોડ ઉપર Na+, હવે આ પ્રક્રિયાને ગોખવાની નથી મિત્રો, ખાલી એક વસ્તુ તમે ધ્યાનમાં રાખો કે અહીંયા સમજી લો કે NaCl છે. શું છે? NaCl, બરાબર. તો NaCl માં Na+ હોય અને Cl- હોય. તો આપણી પાસે કયા બે આયનો છે? Na+ અને Cl-. તો Na+ છે એને આપણે શેમાં ફેરવવાનું છે? n. શું કરવું પડે? રિડક્શન. તો પહેલી પ્રક્રિયા તો થઈ ગઈ કે Na+ છે એનું રિડક્શન એટલે કે એક ઇલેક્ટ્રોન મેળવે છે, શેમાં રૂપાંતર પામે છે? Na. રિડક્શન ક્યાં થાય? કેથોડ ઉપર. તો કેથોડ ઉપર આપણને શું મળે? સોડિયમ ધાતુ. ચલો આગળ. Cl-. Cl- માંથી શું મેળવવું છે? Cl, બરાબર. તો Cl- એક ઇલેક્ટ્રોનને મેળવેલો છે તો પાછો આપી દેશે એટલે કે ગુમાવશે, તો અહીંયા એક ઇલેક્ટ્રોન ગુમાવશે તો આપણને અડધો મોલ ક્લોરીન વાયુ મળશે. ક્યાં મળશે? એનોડ. ક્યાં મળશે? એનોડ. તો ખાસ મિત્રો અહીંયા સમજવાનું, ગોખવાની નથી આ પ્રક્રિયા. NaCl નું દ્રાવણ છે, વિકલિત NaCl નું વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે, આપણી પાસે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે. તો Na+ માંથી Na માં રૂપાંતરિત કરવા માટે કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થવી જોઈએ, કારણ કે એ Na+ કેટાયન છે, એમાંથી આપણને શું મળી છે? Na. Cl- આપેલું છે, Cl- માંથી Cl2 માં રૂપાંતર કરવા માટે જેને એક ઇલેક્ટ્રોન મેળવેલો છે એ શું કરશે? ગુમાવી દેશે. ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા ક્યાં થાય? એનોડ ઉપર. તો એનોડ ઉપર આપણને કયો વાયુ મળશે? ક્લોરીન વાયુ. તો આ મિત્રો થયું વિકલિત NaCl નું. સ્ટીલનો કેથોડ, ગ્રેફાઇટનો એનોડ. કેથોડ ઉપર શું મળે છે? સોડિયમ ધાતુ. એનોડ ઉપર શું મળે છે? ક્લોરીન વાયુ. માત્ર આટલી વસ્તુ યાદ રાખવાની છે. આગળ જોઈએ. હવે આવે છે મંદ NaCl ના જલીકરણ. હંમેશા આ થિયરી સમજતા પહેલા તમને એક વસ્તુ જણાવી દઉં મિત્રો, જ્યારે વિદ્યુત વિભાજનમાં મંદ દ્રાવણો કોઈ પણ NaCl હોય કે Na2SO4 હોય કે કોઈ પણ બીજા ક્ષારનું દ્રાવણ હોય, પણ આગળ શબ્દ મંદ હોય. શું હોય? મંદ એટલે કે ડાયલ્યુટ. તો જો એનું તમે વિદ્યુત વિભાજન કરો તો એ પાણીનું જ વિદ્યુત વિભાજન થાય, કારણ કે એમાં દ્રાવ્ય પદાર્થનું પ્રમાણ બહુ જ ઓછું હોય છે અને જે પાણીનું પ્રમાણ સૌથી વધારે હોય છે મંદ દ્રાવણ, એટલે કે એનું વિદ્યુત વિભાજન કરીએ ત્યારે માત્ર ને માત્ર પાણીનું જ વિદ્યુત વિભાજન થાય છે. અને તમને ખબર છે કે પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળે છે અને એનોડ ઉપર કયો વાયુ મળે છે? ઓક્સિજન વાયુ મળે છે. જો યાદ ના રહે મિત્રો તો આ રીતે યાદ રાખી દેવાનું, એનોડનો અ, ઓક્સિજનનો અ. એનોડનો અ, ઓક્સિજનનો અ, એટલે એનોડ ઉપર હંમેશા ઓક્સિજન વાયુ મળે. કોની વાત કરી રહ્યા છીએ? મંદ દ્રાવણ. ઓકે. તો એનોડ ઉપર જો ઓક્સિજન વાયુ મળતો હોય તો કેથોડ ઉપર શું મળે? હાઇડ્રોજન વાયુ, કારણ કે વિદ્યુત વિભાજન અહીંયા પાણીનું જ થશે. મંદ દ્રાવણ છે. થિયરીને આપણે વ્યવસ્થિત રીતે સમજીએ કે આજે મેં મિત્રો ખાલી એક યાદ રાખવા માટે કીધું કે કોઈ પણ મંદ દ્રાવણ હોય તો એ મંદ દ્રાવણ માટે કોનું વિદ્યુત વિભાજન થશે? પાણી. કેથોડની સપાટી ઉપર રિડક્શન પ્રક્રિયા થતી હોય છે. તો મિત્રો અહીંયા જે એક કરતા વધારે સ્પીસીસ જ્યારે કેથોડ નજીક હોય ત્યારે એ પરિસ્થિતિમાં જેનું પોટેન્શિયલનું મૂલ્ય, એટલે કે આના માટે જે રિડક્શન પોટેન્શિયલ આપેલા હોય એમાં જેનું મૂલ્ય વધારે હોય ને એ પ્રક્રિયા થાય. આટલી વસ્તુ યાદ રાખવાની. જ્યારે પણ કેથોડ બાજુ હોય કે એનોડ બાજુ હોય, પણ જે તે સ્પીસીસમાં એક કરતા વધારે સ્પીસીસ હાજર હોય ત્યારે
એટલી વસ્તુ આમ તો આગળ વધે કે જેમાં રિડક્શન પોટેન્શિયલ જેનું મૂલ્ય વધારે હોય એનું કેથોડ ઉપર રિડક્શન થાય ને જેમાં એનો ઉપર જેનું ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય નીચું હોય એ પ્રક્રિયા આવે બરાબર તો અહીંયા NaCl નું જલીય દ્રાવણ મિત્રો હોય તો એમાં શું હોય તો Na+ હોય Cl- હોય H+ હોય અને OH- હોય આટલી ચાર વસ્તુ હોય સમજણ પડે છે મિત્રો હા NaCl નું જલીય દ્રાવણ હોય તો એમાં જલીય દ્રાવણ છે કે પાણી તો હશે તો પાણી હશે કે એની અંદર કયા બે આયનો હશે Na+ અને Cl-. બીજું પાણીમાં પણ બે આયનો H+ અને OH. તો હવે જે બે જે ધન આયન છે એમાં NaCl ના જલીય દ્રાવણમાં કેટાયન તરીકે Na+ અને H+ આ બે કેટાયન છે બરાબર અને હમણાં મિત્રો સમજાય એ પ્રમાણે કેટાયન રિડક્શન થઈને જ આપણને જે તે કેથોડ ઉપર નિપજ મળે તો અત્યારે એવું કહેવાય કે કેથોડ ઉપર બે સ્પીસીસ હાજર છે કઈ બે સ્પીસીસ હાજર છે એક Na+ હાજર છે અને એક H+ હાજર છે હવે Na+ નું રિડક્શન થઈને Na મળશે કે H+ નું રિડક્શન થઈને H2 મળશે એ આપણે આગળ ભણ્યા કે બે સ્પીસીસ હાજર હશે તો એમાં જેનો રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય વધારે હશે તે પ્રક્રિયા આગળ થશે તો ચલો અહીંયા મિત્રો જોઈએ કે Na+ અને ઇલેક્ટ્રોન જે છે એ Na સોલિડ આવે તો એના પોટેન્શિયલ નું મૂલ્ય -2.71 વોલ્ટ છે Na+ માટે એનું રિડક્શન પોટેન્શિયલ H+ માટે તો 0 છે તો આપણે સ્ટાન્ડર્ડ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત દર ભણેલા છે તો આ બંને પ્રક્રિયા વચ્ચે હરીફાઈ કે કઈ પ્રક્રિયા કેથોડ ઉપર થશે તો હમણાં કીધું પ્રમાણે જેનો રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય વધારે હશે કોનું છે આ માઈનસ અને પ્લસ એટલે કોનું છે સમીકરણ નંબર 2 એટલે કે H+ તો જેનું રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય વધારે છે તે પ્રક્રિયા આગળ વધશે તો આગળના મુદ્દામાં એ વસ્તુ સમજાવેલું છે કે જે પ્રક્રિયાનો E0 સેલ એટલે કે રિડક્શન પોટેન્શિયલ અહીંયા વધારે હશે તેવી પ્રક્રિયા પસંદગી પામીને આગળ વધે છે પરિણામે કેથોડ પાસે H2O માં જે H+ છે એનું રિડક્શન થઈને આપણને શું મળે હાઇડ્રોજન શું મળશે એટલે કે આ પ્રક્રિયા થશે નહીં એ દ્રાવણમાં Na+N રહેશે ઓકે પરંતુ અહીંયા પાછું H+ એ કોના વિયોજનથી ઉત્પન્ન થાય છે H2O ના તો H2O માંથી પાછો H+ બન્યો હશે તો બાકી શું વધ્યું હશે OH- તો આપણને કેથોડ ઉપર જે પ્રક્રિયા ચોખ્ખી પ્રક્રિયા આ રીતે મળે એક તો આ પ્રક્રિયા H+ ઇલેક્ટ્રોન 1/2 H2 એ સમીકરણ નંબર 2 અને આ સમીકરણ નંબર 3 એટલે કે H2 માંથી પાછું H+ અને OH- આયન હશે તો ચોખ્ખી પ્રક્રિયા શું મળે H+ રિમૂવ થઈ જાય H2O ઇલેક્ટ્રોન 1/2 H2 OH- એટલે કે દ્રાવણમાં OH- રહેશે અને અહીંયા જે Na+ છે એની પ્રક્રિયા થઈ નથી એટલે Na+ રહેશે તો દ્રાવણમાં શું ઉત્પન્ન થશે NaOH અને આપણને કુલ પ્રક્રિયા આપણે Na+ તો દ્રાવણમાં જ છે એટલે બંને બાજુ લખી શકાય તો Na+ H2O ઇલેક્ટ્રોન 1/2 H2 કેથોડ ઉપર આપણને હાઇડ્રોજન વાયુ મળી ગયો OH- દ્રાવણમાં જ છે Na+ બી દ્રાવણમાં જ છે એટલે આપણને NaOH જે ઉત્પન્ન થાય છે બરાબર અને કેથોડ ઉપર કયો વાયુ મળે છે હાઇડ્રોજન વાયુ એનોડ ઉપર અહીંયા મિત્રો ચોપડીમાં મંદ NaCl માટે પ્રક્રિયા આપેલી નથી પણ આપણે એ વસ્તુ છે સાંદ્ર NaCl માં સમજવાનું છે એટલે એનોડ ઉપર પણ એ જ નિપજ મળશે જે સાંદ્રમાં મળે છે કે મંદ મળે છે બરાબર બંનેમાં સેમ જ નિપજ એનોડ ઉપર મળશે પણ કેથોડ પાસે આ પ્રક્રિયા છે ફરીથી આને એક ટૂંકમાં સમજી લઈએ આખી પ્રક્રિયામાં જે પણ કેથોડ ઉપર સ્પીસીસ હાજર હોય એમાં જેનો રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય વધારે હોય તે પ્રક્રિયા આગળ થાય અહીંયા તમને બે સ્પીસીસ છે Na+ અને H+ તો કોનો પોટેન્શિયલ વધારે છે -2.71 કે 0.0 તો સમીકરણ નંબર 2 એટલે 0.0 વધારે કહેવાય તો પ્રક્રિયા કઈ આગળ વધશે H+ એટલે H+ નું રિડક્શન થઈને H2 મળશે નહીં કે Na+, કે Na+N માં એમ જ દ્રાવણમાં રહેશે હવે ચોખ્ખી
ચોથી પ્રક્રિયા પણ સમજવાની જરૂરી છે કારણ કે H2O ના વિયોજનથી H+ બને છે તો H+ તો વપરાશે તો બાકી શું વધશે OH- AOH- દ્રાવણમાંના Na+ સાથે શું આપશે Na. તો ઘણી વખતે મિત્રો આ પ્રશ્ન JEE નીટમાં પણ પૂછાય છે ગુજકેટમાં પણ પૂછાય છે કે જ્યારે મંદ NaCl ના જલીય દ્રાવણમાં જે વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજ છે બરાબર તો એ પ્રાપ્ત થતી નિપજના અંતે તમે એમાં જો ફિનોલ્ફથેલિન નાખશો શું નાખશો ફિનોલ્ફથેલિન તમે નામ સાંભળ્યું છે સૂચક છે ઇન્ડિકેટર વપરાય છે તમે ધોરણ 11 માં પ્રેક્ટિકલમાં આ વસ્તુ સમજ્યા છો ઇન્ડિકેટરનું કામ શું હોય યોગ્ય સમયે તમને રંગ પરિવર્તન કરી આપે બરાબર તટસ્થીકરણની પ્રક્રિયા ક્યારે પૂરી થઈ એ આપણને એ સૂચન કરે છે કે અહીંયા પ્રક્રિયા પૂરી થાય છે બરાબર તટસ્થીકરણની પ્રક્રિયા એટલી સ્પીડમાં થતી હોય છે મિત્રો પરંતુ એને સમજવા માટે કે આ પ્રક્રિયા અહીંયા પૂરી થાય છે એને સમજવા માટે ઇન્ડિકેટરનો ઉપયોગ થાય છે એ ઇન્ડિકેટર શું છે ફિનોલ્ફથેલિન મિથાઇલ ઓરેન્જ આવા ઇન્ડિકેટર છે તો હંમેશા એટલું યાદ રાખવાનું મિત્રો બેઝ હોય ને તો બેઝમાં તમે ફિનોલ્ફથેલિન નાખશો ને તો કયો રંગ આપશે ગુલાબી અને જો એસિડ હોય એમાં મિથાઇલ ઓરેન્જ નાખશો તો શું આપશે નારંગી ફરીથી કહું છું આના આધારિત MCQ આવે છે શાંતિથી સમજો જો બેઝ હોય એનો શું કહેવાય બેઝ તો એની અંદર તમે ફિનોલ્ફથેલિન નાખશો શું આવશે ગુલાબી મિથાઇલ ઓરેન્જ નાખશો શું આવશે કોઈ નહીં કારણ કે બેઝ પરંતુ જો દ્રાવણમાં એસિડ હશે સમજી લો કે H2SO4 ઉત્પન્ન થાય તો એની અંદર ફિનોલ્ફથેલિન નાખશો તો કશું નહીં થાય પણ મિથાઇલ ઓરેન્જ નાખશો ને તો એની અંદર નારંગી રંગ આવશે કેવો રંગ આવશે તો એના આધારિત MCQ પણ આવે છે એટલે અહીંયા આપણને અંતે NaOH ઉત્પન્ન થાય છે માટે ફિનોલ્ફથેલિન તમે જો ઉમેરશો તો દ્રાવણ કેવા રંગ આપશે ગુલાબી બરાબર એટલે ખાસ હવે આના પછી આપણે સાંદ્ર NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન સમજીશું હવે મિત્રો આપણે જે પીગલિત NaCl નું જે વિદ્યુત વિભાજન સમજ્યા સ્ટીલનો કેથોડ અને એનોડ સ્ટીલનો કેથોડ અને ગ્રેફાઇટનો એનોડ વિદ્યુત ઋણના ઉપયોગ દ્વારા પછી મંદ NaCl નું વિદ્યુત વિભાજન આપણે સમજ્યા હવે સાંદ્ર NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરીએ નિષ્ક્રિય ધ્રુવો વડે તો આપણને કઈ નિપજો મળે છે સાંદ્ર NaCl ના જલીય દ્રાવણમાં મિત્રો Na+ અને Cl- હાજર હોય છે આ ઉપરાંત કેથોડ પાસે જો વાત કરીએ તો ધન આયનમાં બે કેટાયન હાજર હોય કારણ કે સાંદ્ર દ્રવ્ય દ્રાવણ છે એટલે એની અંદર પાણી પણ હશે તો પાણીમાં રહેલ H+ આયનો પણ કેથોડ પાસે હાજર હશે એટલે કે જે આપણે આના પહેલા જે થિયરી પડ્યા એ પ્રમાણે વાત કરીએ તો કેથોડ પાસે બે સ્પીસીસ હાજર હશે કેટલી સ્પીસીસ બે કઈ સ્પીસીસ તો કેથોડ પાસે એક તો Na+ આયનો હશે અને બીજું છે H+ આયન કેથોડ પાસે જેથી બે રિડક્શન પ્રક્રિયા શક્ય બને કઈ બે રિડક્શન પ્રક્રિયા તો Na+ માંથી Na સોલિડ બને અને H+ માંથી હાઇડ્રોજન ગેસ બને વાયુ બંનેની રિડક્શન પ્રક્રિયા માટેના પોટેન્શિયલ આપેલા છે સોડિયમ આયનમાંથી સોડિયમ ધાતુ જે બને એના માટે 2.71 વોલ્ટ માઈનસમાં છે અને હાઇડ્રોજન માટે તો પ્રમાણિત 0.0 સ્વીકારેલું છે તો બંને સ્પીસીસમાં જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હશે મિત્રો જે આગળ આપણે થિયરી મળ્યા એ જ અહીંયા છે સેમ તો જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હશે તે પ્રક્રિયા કેથોડ પાસે થાય તો અહીં વધુ E0 સેલ હોય તેવી રિડક્શન પ્રક્રિયા થાય તેથી કેથોડ પાસે પાણીમાંના H+ નું રિડક્શન થઈને કયો વાયુ મળશે H2 વાયુ ઓકે એટલે સાંદ્ર દ્રાવણ હોય કે મંદ દ્રાવણ હોય એમાં કેથોડ પાસે જે સ્પીસીસ નું એટલે કે જે સ્પીસીસ એની હાજર હશે એમાં જેનું રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય વધારે હશે એનું રિડક્શન થશે અને એ નિપજ મળે એટલે સાંદ્ર દ્રાવણમાં પણ આપણને જેમ મંદ દ્રાવણમાં કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ મળે તો મંદ
તો કુલ પ્રક્રિયા આપણે જે આના આગળના લેક્ચરમાં જે મંદ NaCl વાળા જેમાં જોઈ એ જ કુલ પ્રક્રિયા અહીંયા આવશે કે Na+ બરાબર H2O+ ઇલેક્ટ્રોન, કારણ કે જે H+ બને છે એ આપણે આગળ આની થિયરીમાં સમજ્યા, આગળની થિયરીમાં H2O માંથી H+ બને છે એટલે H2O+ ઇલેક્ટ્રોન, તો 1/2 H2 Na+ અને OH- એટલે કે દ્રાવણમાં શું ઉત્પન્ન થાય છે NaOH. હવે સ્પીસીસ ની વાત આવે છે એનોડ પાસે. તો મંદ દ્રાવણમાં તો મેં તમને વાત કરી મિત્રો કે જે મંદ દ્રાવણ હોય તો હંમેશા પાણીનું વિદ્યુત વિભાજન થાય, બરાબર. તો એનોડ પાસે ઓક્સિજન વાયુ મળે, કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ મળે. પરંતુ સાંદ્ર દ્રાવણ હોય તો એનોડ પાસે સ્પીસીસ અલગ અલગ હોય છે. તો એનોડ પાસે કઈ સ્પીસીસ હોય છે સાંદ્ર દ્રાવણમાં? તો એનોડ પાસે તો Cl- હોય છે અને H2O હોય છે, એટલે કે પાણી હાજર હોય છે. यदि આમાંથી બંનેના માટે વિચારીએ તો Cl- નું ઓક્સિડેશન થાય, જેમાંથી ક્લોરીન વાયુ મળે, એક ઇલેક્ટ્રોન ગુમાવી, એના માટેના પોટેન્શિયલ 1.36 વોલ્ટ છે. અને જો એનોડ પાસે પાણીનું ઓક્સિડેશન થાય તો એમાંથી આપણને કયો વાયુ મળે? O2 વાયુ. 4 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય. એક ઓક્સિજન માટે 2 ઇલેક્ટ્રોન, તો 2 ઓક્સિજન માટે 4 O2 માટે. તો એના માટેના પોટેન્શિયલ મૂલ્ય 1.23 વોલ્ટ છે. તો હંમેશા મિત્રો એવું હોય છે કે જે કેથોડ પાસે જેનું રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય વધારે હોય એ સ્પીસીસ આગળ વધે, એટલે કે એનું રિડક્શન થાય. તો એમ એનોડ પાસે જેના ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય નીચું હોય તેનું ઓક્સિડેશન થાય. તો નીચા E0 સેલ એટલે કે નીચા પોટેન્શિયલ વાળી પાણીના ઓક્સિડેશનની પ્રક્રિયા થવી જોઈએ, કારણ કે આમાં કોણ ઓછું છે? 1.23 વોલ્ટ, એટલે કે પાણી ઓછું છે. ઓકે. પણ અહીં Cl- નું ઓક્સિડેશન થાય છે. આ વસ્તુ સમજવા જેવી છે. Cl- નું ઓક્સિડેશન થાય છે. હકીકતમાં કોનું થવું જોઈએ? પાણીનું થવું જોઈએ. હવે કારણ એ આપેલું છે. શું કારણ છે? કે ઓક્સિજનના ઓવર પોટેન્શિયલ અધિવિભવ કહેવાય. તો એ ઓક્સિજનના ઓવર પોટેન્શિયલના કારણે Cl- નું ઓક્સિડેશન થાય છે. પાણીનું સરળતાથી ઓક્સિડેશન થઈ શકતું નથી. હવે આ ઓવર પોટેન્શિયલને મિત્રો થોડાક આપણે એને સરળ શબ્દોમાં સમજવું હોય તો જ્યારે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા મિત્રો ચાલુ હોય છે ત્યારે ઘણી વખતે જે એનોડ સ્પીસીસ પાસે Cl- અને H2O હોય છે, તો એ જે પાણીમાંથી ઓક્સિડેશન થઈને જે O2 વાયુ બને છે એ વિદ્યુત ધ્રુવો જે હોય છે, બરાબર. અહીંયા આપણે જે નિષ્ક્રિય ધ્રુવોનો ઉપયોગ કર્યો છે એ વિદ્યુત ધ્રુવોની આજુબાજુ એ O2 વાયુ જે છે જમા થઈ જાય છે અને એના કારણે એક ચોક્કસ પ્રકારનો અવરોધ ઉત્પન્ન થાય છે અને એને પછી એનું જો ઓક્સિડેશન કરવું હોય તો વધારે પ્રમાણમાં પ્રવાહ પસાર કરવો પડે, જેને ઓવર પોટેન્શિયલ કહેવાય, બરાબર. અને એ ઓવર પોટેન્શિયલના કારણે ઓક્સિજનનું સરળતાથી એટલે કે પાણીનું સરળતાથી ઓક્સિડેશન થતું નથી. એના બદલામાં Cl- નું સરળતાથી એટલા જ વિદ્યુત પ્રવાહમાં, બરાબર, વધારાનો વિદ્યુત પ્રવાહ આપવો પડતો નથી. માટે સરળતાથી Cl- નું ઓક્સિડેશન થઈ જાય છે અને આપણને એનોડ ઉપર કયો વાયુ મળે છે? ક્લોરીન. એટલે મિત્રો ખાસ આ વસ્તુ સમજવાનું છે કે સ્પીસીસમાં કેથોડ ઉપર જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ છે તેનું રિડક્શન થાય. એનોડ પાસે જે સ્પીસીસનું ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય નીચું છે, બરાબર, જેનું પોટેન્શિયલનું મૂલ્ય ઓછું છે તેનું ઓક્સિડેશન થાય. પરંતુ જો આવી પરિસ્થિતિ સર્જાય એટલે કે ઓવર પોટેન્શિયલ, બરાબર, તો ઓવર પોટેન્શિયલના કારણે એનું સરળતાથી પાણીનું ઓક્સિડેશન થતું નથી. પરિણામે એની સાપેક્ષમાં Cl- જે સ્પીસીસ અહીંયા હાજર છે એનું સરળતાથી ઓક્સિડેશન થાય છે અને આપણને એનોડ ઉપર શું મળે છે? ક્લોરીન વાયુ મળે છે. ઓકે. તો હવે આપણે આગળ એ પ્રક્રિયા 3 અને 4 જે છે, આ પ્રક્રિયા 3 જે છે કેથોડ પાસેની છે અને આ પ્રક્રિયા 4 જે છે મિત્રો એનોડ પાસેની છે. બંનેનો સરવાળો કરીએ
તો પ્રક્રિયા 3 માટે Na+H2O ઇલેક્ટ્રોન 1/2H2 Na+ અને OH-. અને પ્રક્રિયા 4 છે તે Cl- માંથી Cl2+ ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન ઋણમુખ થશે આ બંને બાજુથી. તો હવે ડાબી બાજુ શું વધ્યું? Na+, Cl- અને H2. Na+, Cl- અને H2O. અહીંયા શું વધ્યું? તો 1/2H2 1/2 Cl2 અને Na+ અને OH-. એટલે કે આપણને એનોડ ઉપર કયો વાયુ મળશે? ક્લોરીન. કેથોડ ઉપર કયો વાયુ મળશે? હાઇડ્રોજન. અને દ્રાવણમાં શું ઉત્પન્ન થાય છે? Na+ OH-, એટલે કે NaOH. આથી કહી શકાય કે આપણને એનોડ ઉપર ક્લોરીન વાયુ મળશે, કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળશે અને દ્રાવણમાં શું ઉત્પન્ન થાય છે? NaOH. ઓકે. હવે આગળની થિયરી છે સલ્ફ્યુરિક એસિડના મંદ દ્રાવણનું વિદ્યુત વિભાજન સમજાવો. તો સલ્ફ્યુરિક એસિડના મંદ દ્રાવણનું વિદ્યુત વિભાજન, હવે આ બી મંદ દ્રાવણ છે એટલે તમને પહેલા જ કીધું કે કોઈ પણ મંદ દ્રાવણ આવે તો કોનું વિદ્યુત વિભાજન છે? યસ, પાણીનું વિદ્યુત વિભાજન છે. અને પાણીનું વિદ્યુત વિભાજન હોય તો એનોડ ઉપર શું મળે? ઓક્સિજન. યસ. અને કેથોડ ઉપર શું મળે? હાઇડ્રોજન. ઓકે. તો અહીંયા સલ્ફ્યુરિક એસિડના મંદ દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા એનોડ નજીક કયા આયનો હોય? SO4 - 2 આયનો હોય. અને આ ઉપરાંત બીજું શું હોય? તો પાણી પણ હોય. તો એનોડ પાસે બે સ્પીસીસ થઈ. કેટલી સ્પીસીસ? બે. SO4 - 2 નું બી ઓક્સિડેશન થઈ શકે અને H2O નું પણ ઓક્સિડેશન થઈ શકે. હવે જો પાણીનું ઓક્સિડેશન થતું હોય તો એના માટે એના પોટેન્શિયલનું મૂલ્ય 1.23 વોલ્ટ છે. કેટલું છે? 1.23 વોલ્ટ. સામે SO4 - 2 આયનો છે એનું જો ઓક્સિડેશન થતું હોય તો એના માટે 1.96 વોલ્ટ છે. હમણાં કીધું તે પ્રમાણે નીચા પોટેન્શિયલ ધરાવતું હોય એ સ્પીસીસનું એનોડ ઉપર ઓક્સિડેશન થાય. તો વિચારો બંનેમાં કોનું પોટેન્શિયલ ઓછો છે? યસ, પાણીનું. ઓકે. તો H2O માટે E0 સેલનું મૂલ્ય ઓછું છે, માટે એનોડ પાસે ઓછા E0 સેલ વાળી ઓક્સિડેશન પ્રક્રિયા થાય. બરાબર? આથી પાણીનું ઓક્સિડેશન થઈને એનોડ પાસે આપણને કયો વાયુ મળશે? O2 વાયુ. હવે પ્રશ્ન થાય છે કેથોડ ઉપર. તો હમણાં જ કીધું કે પાણીનું જો એટલે કે મંદ દ્રાવણનું જો વિદ્યુત વિભાજન કરો તો શું મળે? એનોડ ઉપર ઓક્સિજન વાયુ મળે. તો કેથોડ ઉપર શું મળશે? યસ, હાઇડ્રોજન વાયુ મળશે. કયો વાયુ મળશે? હાઇડ્રોજન વાયુ. પણ જો અહીંયા H2SO4 ની સાંદ્રતા બદલાય, આ મંદ દ્રાવણ છે મિત્રો, પણ જો સમજી લો કે સાંદ્ર દ્રાવણ હોય અને જો એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો પછી નિપજ બદલાઈ જાય. અહીંયા પાણીની જગ્યાએ બરાબર SO4 - 2 આયનોનું ઓક્સિડેશન થાય ઓવર પોટેન્શિયલના કારણે. ઓકે. તો ખાસ બંને જે વિદ્યુત વિભાજનમાં આપણે NaCl ના 3 વિદ્યુત વિભાજન સમજ્યા. એક પીગલિત NaCl. ચલો, પીગલિત NaCl માં કેથોડ કોણ? તો સ્ટીલ. એનોડ કોણ? ગ્રેફાઇટ. યસ, એનોડ પાસે શું મળે? ક્લોરીન હોય. કેથોડ ઉપર શું મળે? સોડિયમ. ઓકે. એવી રીતે મંદ NaCl હોય તો મંદ NaCl માં કોનું વિદ્યુત વિભાજન થાય? પાણી. પાણીનું વિદ્યુત વિભાજન થાય તો એનોડ ઉપર કયો વાયુ મળે? ઓક્સિજન. કેથોડ ઉપર કયો વાયુ મળે? હાઇડ્રોજન. સાંદ્ર NaCl. સાંદ્ર NaCl માં વિદ્યુત વિભાજન થાય તો જે સ્પીસીસ કેથોડ ઉપર જે સ્પીસીસ હાજર હોય જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે તેનું રિડક્શન થાય. તો અહીંયા આપણને હાઇડ્રોજન માટેની સ્પીસીસનું મૂલ્ય વધારે થાય છે. રિડક્શન માટે કેથોડ ઉપર આપણને કયો વાયુ મળે છે? હાઇડ્રોજન વાયુ. પરંતુ
અહીંયા એનોડ ઉપર ખરેખર O2 વાયુ મળવો જોઈએ નીચા પોટેન્શિયલ, પરંતુ કયો તફાવત ઉદ્ભવે છે એમાં? યસ, ઓક્સિજનના ઓવર પોટેન્શિયલના કારણે એ પાણીનું સરળતાથી ઓક્સિડેશન થઈને O2 બનતો નથી. બરાબર? એ O2 વાયુ છે વિદ્યુત ધ્રુવ ઉપર મિત્રો જમા થઈ જાય છે આજુબાજુ, તો એના કારણે એક અવરોધ ઉત્પન્ન થાય છે અને પછી એનું ઓક્સિડેશન કરવા માટે વધુ વિદ્યુત પ્રવાહ આપવો પડે છે, જેને કહેવાય ઓવર પોટેન્શિયલ. બરાબર? અધિવિભવ. તો પરિણામે એનું સરળતાથી ઓક્સિડેશન ના થાય, તો એની સાથે Cl- નું ઓક્સિડેશન સરળતાથી થાય છે. માટે આપણને ક્લોરીન વાયુ એનોડ ઉપર અને કેથોડ ઉપર H2 વાયુ મળે છે. ઓકે? અને સલ્ફ્યુરિક એસિડમાં તો મંદ દ્રાવણ છે, તો મંદ દ્રાવણ છે એટલે એનોડ ઉપર શું મળશે? O2 અને કેથોડ ઉપર H2. જે અહીંયા દર્શાવેલું નથી, પણ આપણે મિત્રો સમજવાનું છે, મંદ દ્રાવણ હોય તો પાણીનું જ વિદ્યુત વિભાજન થશે. ઓકે? થેન્ક યુ.